નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, જેઠ સુદ નોમ બુધવાર, તારીખ 4/6/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:55 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:21. આજની ચંદ્ર રાશિ સવારે 7:34 સુધી સિંહ રાશિ અને ત્યાર પછી રાશિ રહેશે કન્યા. અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. મિત્રો, આજે જેમનો પણ જન્મદિવસ છે એ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કોઈની સાથે દોસ્તી કરો તો દોસ્તીનો નિયમ નિભાવજો, તો તમને પણ જીવનમાં કોઈ પણ તકલીફ નહીં પડે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ સવારે 7:34 સુધી સિંહ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. આજના જન્મેલા બાળકો ખરેખર મિત્રતાનો ભાવ બહુ દિલથી નિભાવનારા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આપણે છે ને ભાગ્યના દરવાજા પર ઊભા રહીને માથા પછાડીએ છીએ. નહીં કરો. ભાગ્યનો દરવાજો ઉઘાડવો હોય ને તો કર્મનું વાવાઝોડું ઊભું કરવાનું, અને એ વાવાઝોડામાં ભાગ્યનો દરવાજો ખુલે ખુલે ને ખુલે. બરાબર? તો આ કામ અવશ્ય જીવનમાં કરજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણીવાર આપણા પેટમાં પેલું અજીર્ણ થઈ જાય, ભૂખ નહીં લાગે, વાછૂટ નહીં થાય, એવું થાય ને ત્યારે રાઈનું ચૂરણ, રાઈને વાટીને અથવા તો રાઈના કુરિયા ફાંકીને પાણી પીવું જોઈએ. તો પેટમાંથી ગેસ છૂટો થઈ જાય અને અજીર્ણ મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે આપણે કોઈની પણ સાથે વાત કરીએ ને તો આપણી વાતમાં સભ્યતા ઉમેરીને વાત કરવાની. કારણ કે માનવ જીવનનું સૌથી સારામાં સારું શિક્ષણ આ છે કે તમારી વાતમાં સભ્યતા હોય. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ ઘણો બધો સારો. આજે આર્થિક બાબતમાં તો નવા રસ્તા ખુલતા દેખાય, પણ આપણે ઘણા બધા દિવસથી મનમાં રાખેલી જે વાતો છે ને એને અમલમાં મૂકવાનો પણ આજે બહુ સરસ મોકો મળે. આજે છે ને તમારે આ બધી બાબતો પર ધ્યાન આપવાનું છે ને એક વાતને પ્રાયોરિટી પર લેવાની છે. આપણા પોતાના પ્રિયજન સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ ટાળવો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે જે દિવસ સારો છે, પણ આજે કદાચ તમે નારાજ થઈ જાઓ. દિવસ સારો હોય ને આપણે નારાજ થઈએ તો ન ચાલે. તો મિત્રો, આજે કામો તો થવાના છે, પણ કોઈક એવું એક કામ હશે જેમાં આપણે મનનું ધારેલું પરિણામ ન મળે ને એ આપણે નારાજ કરે. પણ નારાજ થવાની જરૂર નથી. એ કામ આજે નહીં તો કાલે કરી શકીશું, પણ આજના બાકીના કામો આપણે ખૂબ મહત્ત્વના છે એમ વિચારીને એમાં આગળ ચાલવું જોઈએ. આજે વડીલો તરફથી મદદ મળવાની છે ને એ આપણા માટે મોટો ફાયદો અપાવે. આજનો શુભ રંગ સિલ્વર. મિથુન રાશિવાળાએ આજે વિવાદથી દૂર રહેવાનું છે. કોઈની સાથે વિખવાદ ઊભો ન થાય એની કાળજી રાખવાની છે. આજે છે ને તમારે એક પેલું સૂત્ર છે ને આપણું, તેને ધ્યાનમાં રાખવાનું કે ધીરજના ફળ મીઠા. આજે મિત્રો, નકારાત્મક લાગણીને, નકારાત્મક વિચારોને આપણા મનમાં જગ્યા જ નથી આપવાની, જેથી કરીને આપણે સારું જીવન જીવી શકીએ. આજનો શુભ રંગ સફેદ. કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત થોડી માનસિક ચિંતાઓથી થતી દેખાય છે, પણ આ ચિંતાઓ બહુ લાંબો સમય નહીં ટકે. બપોર પછીના સમયમાં આપણે ઘણું સારું પરિણામ મેળવી શકીશું અને ચિંતાઓનું નિવારણ આપણે જાતે કરી શકીશું. આજે સાંજ સુધીમાં તમારી આર્થિક પરિસ્થિતિ વધુ મજબૂત બનતી દેખાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે આજે વ્યાપારિક કામોમાં પ્રગતિ આવતી દેખાય છે અને આજની પ્રગતિ આપણે જીવનમાં પરિવર્તન કરવાનું મન બનાવે. ચોક્કસ મિત્રો, પરિવર્તનમાં પ્રગતિ સમજીને આપણે જો પરિવર્તન લાવીએ તો આપણે આગળ વધી શકીએ છીએ ને સારા લાભ કમાઈ શકીએ. સિંહ રાશિવાળાએ આજે ઋતુગત બીમારીથી સાચવીને રહેવું જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે નોકરીમાં ફેરફાર આવતો દેખાય છે. તો મિત્રો, આજે થોડી ધીરજ રાખજો. નવા સ્થાન પર, નવી જગ્યા પર આપણે સેટ થવાનું છે એ મનમાં રાખીને આજના કામમાં આગળ વધજો.
કન્યા રાશિવાળાના જે વિદેશથી ખૂબ સારા સમાચાર પ્રાપ્ત થવાની સંભાવનાઓ બહુ મોટી દેખાય છે. આજનો શુભ રંગ આછો લાલ. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને, જે લગ્ન માટે છોકરો શોધતી હતી, પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વેપારમાં, નોકરીમાં થોડી સ્થિરતા આવતી દેખાય છે. આજે કોઈક નવા સમાચાર પ્રાપ્ત થાય તે પણ આપણા જીવન માટે મહત્વના હોય અને આપણા માટે ફાયદાકારક પણ સાબિત થાય. આજે છે ને, તમારું ધારેલું પરિણામ ન મળે તો નિરાશ નહીં થતા. આજના દિવસના બનેલા બનાવો આપણી ફેવરમાં રહેશે અને એનાથી સારા પરિણામ પ્રાપ્ત થશે. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે ખૂબ ધ્યાન આપવાનું છે. આજે તમારી બચતમાં ગાબડું પડતું દેખાય છે, તો અહીંયા ધ્યાન ચોક્કસ આપજો. આજે તમે જે વિચારો મનમાં કરીને રાખેલા છે એ વિચારોમાં થોડી ઓટ આવતી દેખાય છે, એ વિસરતા દેખાય છે. અહીંયા નારાજ નહીં થતા, ધીરજ રાખજો, પ્રયત્ન જારી રાખજો, જેથી કરીને આપણે સફળતા મેળવી શકીએ. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે કામકાજમાં સાચવવાનું છે, શેર સટ્ટાથી દૂર રહેવાનું છે, કોઈ ખોટી જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું નથી. આજે અનિવાર્ય સંજોગોમાં જ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો. આજનું કરેલું ઇન્વેસ્ટમેન્ટ તમને ક્યાંય પણ ફાયદો અપાવી શકવાનું નથી. આજે છે ને, બપોર પછી તમારી તકલીફોનો અંત આવે તો અહીંયા ધીરજ રાખજો. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે કોઈ નાનકડો પ્રવાસ થવાની શક્યતા છે. આ પ્રવાસ નોકરીના કામ માટે, વેપારના કામ માટે અથવા સામાજિક કામ માટે હોઈ શકે છે. મકર રાશિવાળાએ આજે નાણાકીય બાબતમાં ખૂબ સાચવવાનું છે. આજે તમે પૈસા ગુમાવી શકો છો, તો સાવધાની રાખીને નાણાકીય લેવડ દેવડ જરૂરથી કરવી. તો મિત્રો, આજનો શુભ રંગ છે નેવી બ્લુ. કુંભ રાશિવાળાએ આજે પોતાના માનસિક બળને સંતુલિત રાખવાનું છે. આજે મનમાં ઉચાટ ભરેલો છે, એને કારણે તમે ક્રોધિત થઈને કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો ને એને કારણે તમને નુકસાન પણ થઈ શકે છે. આજે જૂના મૂડીરોકાણમાં નુકસાન ન થાય એનું ધ્યાન રાખજો અને ગુસ્સા પર કાબુ જરૂર રાખજો. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે આવકમાં સુધારો કરવાનો છે. એના માટેના પ્રયત્ન પહેલાં કરવાના છે. આપણી જે આવક છે તે કદાચ આપણે પૂરતી ન થાય તો આવકના સ્ત્રોત વધારવાનો પ્રયત્ન જરૂરથી કરજો. આજના કરેલા પ્રયત્ન તમને સારા પરિણામ અપાવી જાય. આજે પારિવારિક શાંતિ જાળવી રાખવી જરૂરી. આજનો શુભ રંગ આછો પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરીને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.